અરવલ્લી ગિરિમાળાને લઈ ક્યારનો જે વિવાદ છે તે ચાલી રહ્યો છે ને આ તમામ વચ્ચે અર્જુન મોઢવાડિયા કે જેઓનું નિવેદન પણ સામે આવ્યું। અરવલ્લી ગિરિમાળાના વિવાદ વચ્ચે વનમંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન। અરવલ્લીના પહાડોના રક્ષણ માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે। ગુજરાતમાં જંગલોના રક્ષણ માટે સરકાર હંમેશા કટિબદ્ધ। પર્વતમાળાના ખનન કે વ્યાપારી પ્રવૃત્તિને મંજૂરી નથી અપાઈ। ભવિષ્યમાં પણ ખનન કે વ્યાપારી પ્રવૃત્તિને મંજૂરી આપવામાં નહીં આવે। પર્વતમાળાના રક્ષણ માટે કોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન कराशे। अरवल्ली ग्रीन वॉल प्रोजेक्ट हेठळ चालू वर्षे वृक्षનું વાવેતર 4426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષનું વાવેતર કરાયું હોવાની વાત પણ અર્જુન મોઢવાડિયાએ કરી। આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી। એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી। પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે માન્યતા ચાલુ રહેવાની છે। એટલે આ બાબતે જો કોઈ પ્રચાર થતો હોય તો એ પ્રચારમાં ના આવવા માટે મારી વિનંતી છે। એ ઉપરાંત આ ગિરિમાળાઓ જે છે એમાં પથરાઓ વિશેષ છે। એટલે એ પથરાળ વિસ્તારની અંદર પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઇનિશિયેટિવથી આપણે ત્યાં ગ્રીનિંગ ઓફ અરવલ્લીનો એક કાર્યક્રમ વન વિભાગે આપ્યો છે અને એ તહત દર વર્ષે આપણે સ્થાનિક જે વૃક્ષો છે એ પથરાળ વિસ્તારમાં વાવીને એને ગ્રીન કરાવવાનું કામ પણ આપણે ચાલુ રાખ્યું છે। અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીની અંદર આપણી સરકાર છે એ આ પર્વતમાળાઓને જાળવવા માટે કટિબદ્ધ છે અને કટિબદ્ધ રહેવાની છે।